અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ. 10 શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો. આ વર્ષે રાજ્યમાં ઠંડીનો મોડો પ્રારંભ થયો છે. છેલ્લા 2-3 દિવસથી લોકો ઠંડીનો સામનો કરવા લાગ્યા છે. આજે સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી હતી. તાપમાનની વાત કરીએ તો 11.6 ડિગ્રી સાથે ગાંધીનગર શહેર સૌથી ઠંડુ રહ્યું હતું. ત્યારબાદ દાહોદ 11.9, નલિયા 12.2, નર્મદા 12.7 અને ડીસા 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સિંધુ ભવન રોડ પર પોલીસ પર કાર ચડાવી દેવા પ્રયાસ, યુવકની ધરપકડ. સિંધુ ભવન રોડ પર ગોટેલા ગાર્ડન નજીક ભયજનક રીતે કાર ચલાવનારા યુવકની ધરપકડ કરાઈ છે. વાહન ચેકિંગ વખતે યુવક નંબર પ્લેટ વગર અને ડાર્ક ફિલ્મ સાથેની કારમાં નીકળ્યો હતો. પોલીસે તેને કાર થોપવા ઇશારો કર્યો, પણ તેને પૂરઝડપે પોલીસ કાફલા વચ્ચેથી કાર દોડાવી ગોટેલા ગાર્ડન કટથી આગળ ભાગવાનો પ્રયાસ કર્યો. જોકે રોડ પર એક કાર આવી જતા યુવકે યુટર્ન મારી પકવાન 4 રસ્તા તરફ વાંકી ચૂકી કાર દોડાવી પોલીસ કર્મચારીઓને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. નિવૃત્ત આર્મીમેન બેંક ડિરેક્ટરે 109 એકાઉન્ટથી કર્યો ખેલ. શેરબજારમાં ઓછા રોકાણમાં વધુ નફાની લાલચ આપી નિવૃત્ત આર્મીમેન અને બેંકના ડિરેક્ટરે સાયબર ફ્રોડનો ખેલ રચ્યો. ટેલિગ્રામથી ચાઇનીઝ વ્યક્તિ સાથે મળીને સામાન્ય લોકોના 109 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી લાખો રૂપિયાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી છેતરપિંડી આચરી. આ ગેંગના હૈદરાબાદના 2 આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઠંડીમાં 2 યુવક બાઇક પર સુરતથી ગાંજો લાવ્યા. અમદાવાદ પરત આવતા ક્રાઇમ બ્રાન્ચે રોકતા પોટું ફેંકી ભાગ્યા. શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે આજની યુવા પેઢી કોઈપણ રિસ્ક લેવા તૈયાર થઈ જાય છે. તેને પુરવાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. કાતિલ ઠંડીમાં અમદાવાદથી બાઇક લઈને 260 કિલોમીટર દૂર આવેલા સુરતમાં ગાંજો લેવા 2 યુવક ગયા હતા. ગાંજો લઈને બંને પરત આવી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ધરપકડ કરી. સુરતની કિમ ચોકડી પર ડ્રગ્સ માફિયાએ 2 યુવકને બોલાવ્યા હતા અને એક હોટલ પાસે ગાંજાનો જથ્થો આપ્યો હતો. ગાંજો લઈને બંને યુવક અમદાવાદ આવ્યા હતા, પરંતુ અંતે તે ઝડપાઈ ગયા. ખ્યાતિ કૌભાંડમાં નવો ફણકો. અર્થમ, હેલ્થ વન, સંજીવની આરના હોસ્પિટલમાં તપાસ. ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો રેલો હવે અન્ય હોસ્પિટલો સુધી પણ પહોંચ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે સંજીવની, અર્થમ, હેલ્થ વન અને આરના જ્યારે કડીની ભાગ્યોદય હોસ્પિટલ સામે તપાસ શરૂ કરી છે. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ હોસ્પિટલોમાં એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરી હતી. હોસ્પિટલો તરફથી આરોપી ડોક્ટર વજીરાણીને કેટલા રૂપિયા અપાયા હતા તેની તપાસ ચાલુ કરાઈ છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિના કેથલેટ વિભાગમાં રાખેલા સર્વર કોમ્પ્યુટરમાંથી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીનો સંપૂર્ણ ડેટા કબજે કર્યો છે. અમદાવાદમાં બેટરી વેપારી પર જીએસટીના દરોડા. જીએસટી વિભાગ દ્વારા B2Cમાં થતી કરચોરી પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત અમદાવાદમાં બેટરીના વ્યવસાય કરતા 2 વેપારી અને ડાંગના વઘઈ ખાતે તમાકુના 4 વેપારી અને નડિયાદમાં એક સલૂન પર દરોડો પાડીને 3.53 કરોડની કરચોરી પકડી પાડી હતી. બે વર્ષથી અટવાયેલા થલતેજથી થલતેજ ગામ રૂટનું કામ પૂરું. 15 ડિસેમ્બર સુધી મેટ્રો થશે દોડતી. થલતેજથી થલતેજ ગામ સુધીના 1.5 કિલોમીટરના રૂટ પર મેટ્રોની કામગીરી પૂરી થઈ ગઈ છે. તાજેતરમાં કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી આ રૂટનું ઇન્સ્પેક્શન કર્યું હતું. સૂચના મુજબ ટ્રેક તેમજ સ્ટેશન પર ફેરફારની કામગીરી ચાલી રહી છે. જોકે 15 ડિસેમ્બર સુધીમાં થલતેજથી થલતેજ ગામ સુધીનો મેટ્રો રૂટ પણ કાર્યરત થઈ જશે. અત્યાર સુધી આ રૂટ તૈયાર ન હોવાને કારણે મેટ્રો થલતેજ સુધી જ જતી હતી. ન્યૂ મણિનગરમાં 3 માળનું કાલી માતાનું મંદિર બનશે. ન્યૂ મણિનગરમાં બંગાળી સમાજ શહેરનું બીજું 3 માળનું કાલીબાડી બનાવશે. બંગાળી સમાજના શક્તિદ્વાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજની મદદથી કાલીબાડી મંદિર 5 કરોડના ખર્ચે 2 વર્ષમાં તૈયાર કરાશે. ટ્રસ્ટે મંદિર નિર્માણ માટે ન્યૂ મણિનગરમાં નિર્માણ માટે 700 સ્ક્વેર મીટરની જગ્યા પણ ખરીદી છે. મંદિરની સાથે વિવિધ પૂજાપાઠ માટે હોલ સહિતની વ્યવસ્થાઓ પણ ઊભી કરાશે. ફરિયાદ નિકાલની સમગ્ર સિસ્ટમને મ્યુનિસિપલ AI સાથે સાંકળી લેશે. મ્યુનિસિપલે પાયાની સુવિધાઓ અંગેની ફરિયાદના નિકાલ માટેની સિસ્ટમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જોડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. એકવાર નવી પદ્ધતિ અમલમાં આવી જાય પછી વોટ્સએપથી પણ મ્યુનિસિપલ ફરિયાદ નોંધાવી શકાશે. સૌથી મહત્વની વાત એ છે કે સુવિધામાં ખામી અંગે તમે સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મૂકી હશે તો તે પણ સીધી ફરિયાદમાં બદલાઈ જશે. જ્ઞાન સહાયકની નિમણૂક બાબતે શૈક્ષિક સંઘની માંગ.
રાજ્યભરમાં 31 ઓક્ટોબરે અનેક શિક્ષકો નિવૃત્ત થતા શિક્ષકોની ખાલી જગ્યા અને અગાઉની જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ વર્ગ વધારાના કારણે નવી ઊભી થનાર જગ્યાઓ પર કાયમી ભરતી ના થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થાના માટે જિલ્લા કક્ષાએથી જ્ઞાન સહાયક ફાળવવા અને જ્ઞાન સહાયકની પસંદગી કરવા માટે સ્કૂલોમાં સત્તા આપવા માટે શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.